ગજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. આજે સ્મૃતિ કરવાનો દિવસ છે, પ્રાર્થના કરવાનો દિવસ છે. ગોષ્ઠી કરવાનો કે કથા કરવાનો દિવસ નથી. આજે જૂની સ્મૃતિ વાંચતો હતો. 1993 સાલ 93 સ્વામીજી કનેક્ટિકટની ધરતી પર રમેશભાઈને ઘેર હતા. દેવપોઢી એકાદશીનો દિવસ ચાતુર્માસની શરૂઆત થાય. સ્વામી તે દિવસે શહીદ ગ્રુપના સંતોને એક ગોષ્ઠી કરીને મોકલેલી રમેશભાઈની મોટલ પરથી. એના 2-3 વાક્ય જ સ્મૃતિ કરીએ છીએ આપણે. સ્વામીજી કે આજે દેવપોઢી એકાદશી છે. ભગવાન ભક્તને ઘેર આરામ કરવા જાય. 10 ઇન્દ્રિયો અને 4 અંતકરણને પોઝિટિવ ખોરાક આપીએ તો પ્રભુ આપણા ઘરે આરામ કરે. આપણે ઘેર ભગવાનને આરામ કરાવવો હોય તો 10 ઇન્દ્રિયોને 4 અંતકરણને પોઝિટિવ રાખીએ તો ભગવાન આપણે ઘેર આરામ કરે. પછી આગળ સ્વામીજીએ વાત કરી છે, આજે તો શેરડીના સાઠાનો વચલો ભાગ છે. નિરંતર વૃદ્ધિને પામવાનો અવસર છે. 100 વર્ષે ના થાય એવી સ્પીડી પ્રગતિ થાય. શ્રુતિ પ્રકાશ સ્વામીએ આપણને વાત કરી, અશોકભાઈ જે વાત કરી એ જ વાતની પોષણ કરે એવી આ વાત છે. કેવો સરસનો સમાજ છે ને કેવી આપણને ભવ્ય પ્રાપ્તિ થઈ છે એનું દર્શન સ્વામીજી આપણને કરાવે છે કે શેરડીના સાઠાનો વચ્ચો ભાગ આપણને મળ્યો છે. નિરંતર વૃદ્ધિ પામી શકાય એવો અવસર છે. 100 વર્ષે ના થાય એવી સ્પીડી પ્રગતિ થાય. કેવા સરસ સમાજની વચ્ચે બેસવાનું મળ્યું, કેવા સંતો, કેવા અમરીશો. સેવા કરો, ગુણગાન ગાઓ, ભગવદની ગોદમાં પડ્યા રહો. સાધનામાં કંઈ નથી. મહિમાથી સેવા કરવાની છે અને વડીલોની ગોદમાં સમાઈ જવાનું છે. તો એની ફળશ્રુતિ શું કહે છે? નિર્વાસનિક થઈ જવાય. પણ એ મહારાજના વચનમાં વિશ્વાસ નથી. સ્વામીજી આ વસ્તુ આપણી પાસે કરવા માંગે છે કે મોટા પુરુષ આપણને રસ્તો તો બતાવે પણ એના વચ્ચેનો જે વિશ્વાસ આવવો જોઈએ એ વિશ્વાસ નથી. આજે પ્રાર્થના એટલી જ કરવી છે કે બસ એવા અવિશ્વાસમાં અમે ન રહીએ. આપણી જે પરાવાણી છે એમાં નિરંતર વિશ્વાસ રાખીને જીવી શકીએ બસ. પછી સ્વામીજી આગળ વાત કરે છે, આવો અવસર પૃથ્વીના પટાંગણ પર આવ્યો નથી ને આવશે નહીં. આવવાનો પણ નથી. તો બાળક બુદ્ધિએ કરીને સમય ગુમાવશો નહીં. કઈ રીતે ગુમાવીશ? ન જોવાનું જોઈએ ને ન ચર્ચા કરવાની ચર્ચા કરીએ એમાં આપણો સમય બગડે છે. એ સમય આપણે ન બગાડીએ એના માટે સ્વામીજી આપણને જાગૃત કરે છે. આવા સંતો, આવો સમાજ, આવી તક ફરી આવવાની નથી. એ સમાજમાં રહી અને મોતીનો ચારો ચરીએ એવી સ્વામીજીની ભાવના છે. તો એવો મોતીનો ચારો ચરવાની દ્રષ્ટિ આપજો દયાળુ. મારી દ્રષ્ટિ નથી,
ચામડાની દ્રષ્ટિ છે, ચામડાની દ્રષ્ટિથી જોઈએ છીએ દરેક માસ અમારે તમને જોવા છે. એવું બુદ્ધિયોગ આપજો બસ.